કે એવું તો શું હતું કે સંગઠનની સ્થાપના કરવી પડી? તો ભારત મજબૂત બને એટલા માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના 1925માં ડૉક્ટર હેડગેવારે કરી. પહેલો આરોપ એ લાગેલો છે સંગઠન પર કે બ્રિટિશ રાજ સાથે સહયોગ કર્યો અને સ્વતંત્રતા ચળવળમાં કોઈ ભૂમિકા જ ન ભજવી. તો પછી આ આરોપો કેવી રીતે સંઘ પર લાગેલા રહે, કેમ ભૂસાતા નથી? એટલે આરોપ લગાવવાળા સંઘ પર આરોપ લગાવવા એનો કોઈ મતલબ નથી. ગાંધીજીની જે હત્યા થઈ એમાં એ આરોપ RSS પર લાગેલો છે. ગોડસે એ 1932માં શાખામાં આવતા RSSના મેમ્બર હતા 1932માં. 1932. 1948માં એમણે ગાંધીની હત્યા કરી. એટલે ગોડસે સાથે સંઘનો કોઈ સંબંધ નહોતો. ગાંધી હત્યાના પહેલાં નહેરુનું સ્ટેટમેન્ટ હતું, આઈ વિલ ક્રશ RSS. હું RSS ક્રશ કરી દઈશ. ત્યારબાદ સંઘ ઉપર ટૂંક સમય માટે પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યો. 75માં કટોકટીના સમયે સંઘે કટોકટીનો વિરોધ કર્યો. સહજ હતો, કટોકટીનો વિરોધ કરે એટલે એના પર પ્રતિબંધ આવવાનો હતો. હંમેશા સંઘને એક ઉગ્રવાદી સંગઠન શા માટે કહેવામાં આવે છે? એક માનસિકતા જે શરૂ થઈ ને, આઈ વિલ ક્રશ RSS, એ ત્યાંથી શરૂ થયું, બી હજી સુધી ચાલી જાય છે. ભુજના ભૂકંપ વખતે અને પૂર્વ વખતે પણ સંઘે સારી એવી સેવા આપી છે. મુસ્લિમો પ્રત્યે આટલો દ્વેષભાવ કેમ? જે ભારતના આસ્થા કેન્દ્રો છે એના વિરુદ્ધમાં કોઈ વાત કરશે તો એ પછી કોઈ પણ ધર્મ સંપ્રદાયનો હશે તો સંઘના માટે મે બી એને સંઘનો વિરોધી લાગશે. હિન્દુ રાષ્ટ્રમાં નોન હિન્દુ લોકોની સ્થિતિ શું હશે? હિન્દુ રાષ્ટ્ર બનાવવાની કોઈ આવશ્યકતા નથી. હિન્દુ રાષ્ટ્ર છે જ, અને આ જ જે હિન્દુ રાષ્ટ્ર છે સૌ સમાન છે, એમાં સૌ સમાન રહેશે. કે આપણો જે તિરંગો છે એને પોતાનો તિરંગો શા માટે, મતલબ કે રાષ્ટ્રધ્વજ શા માટે નથી માનતા? ખોટી રીતે ભગવા ધ્વજની અને તિરંગાની આ લોકો સરખામણી કરે છે. ઘણા લોકોએ સંઘની હિટલર સાથે પણ કમ્પેરિઝન કરી. હિટલરને સંઘને કોઈ સંબંધ હોઈ જ ન શકે. સંઘ મનુવાદી કેમ છે? બિલકુલ નથી. આર્થિક ચિંતન શું છે સંઘનું? સંઘ પોતાના ખર્ચ માટે સમાજમાંથી પૈસા નથી લેતો. મહિલાઓ કેમ નથી સંઘમાં? RSS રજિસ્ટર છે કે નથી? રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ રજિસ્ટ્રેશનની આવશ્યકતા નથી. બીજેપી પર RSSનો કંટ્રોલ છે. એના પર સંઘનો કોઈ કંટ્રોલ નથી. એના નિર્ણયો લોકો જાતે લે છે. સંઘને સમાજને કોઈ મેસેજ આપવો હોય તો શું મેસેજ આપશો તમે? એક જ વાક્યમાં કહીએ તો રાષ્ટ્ર પ્રથમ. શું વિઝન છે સંઘનું? 5 વિષયો, એટલે 5 વિષયોમાં પરિવર્તન આવવું જોઈએ સમાજમાં સકારાત્મક. નમસ્કાર. આજે વાત કરવાની છે એક એવા સંગઠનની કે જેણે હાલમાં જ 100 વર્ષ પૂરા થયા છે. એ સંગઠન એટલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, એટલે કે RSS. એક એવું સંગઠન કે જેની સ્થાપના 27 સપ્ટેમ્બર 1925ના રોજ થઈ અને આખા દેશભરમાં એના શતાબ્દી મહોત્સવની ઉજવણી ચાલી રહી છે. એક એવું સંગઠન કે જેના સમર્થકોએ એની ખૂબ વાહવાહી કરી તો એના વિરોધી લોકોએ એટલી ટીકા પણ કરી. એક એવું સંગઠન કે હંમેશા કોઈ ને કોઈ રીતે ચર્ચામાં રહ્યું છે. કેટલાક એવા સવાલો પણ રહ્યા જે વણ ઉકેલ્યા રહ્યા. કેટલાક લોકોએ જ્યારે અમે આ વાત કહી કે અમે RSSના પ્રતિનિધિ સાથે ઇન્ટરવ્યૂ કરવાના છીએ તો કેટલાક લોકોએ એમના મનના સવાલો પણ મોકલી આપ્યા. એક એવું સંગઠન કે જ્યારે દેશને કોઈ આફત આવી ત્યારે અડીખમ રીતે ઊભું પણ રહ્યું. તો સવાલો ઘણા બધા છે અને એના જવાબો મેળવવા માટે આજે આપણી સાથે સ્ટુડિયોના મહેમાન બન્યા છે પૂર્વ પ્રચાર પ્રમુખ, ગુજરાત પ્રાંત અને ટ્રસ્ટી વિશ્વ સંવાદ કેન્દ્ર શ્રી વિજયભાઈ. વેલકમ સર અને થેન્ક્સ ફોર બિંગ હિયર. સવાલો ઘણા બધા છે અને એમ થાય છે કે શરૂઆત ક્યાંથી કરું, તો પહેલો સવાલ આપણે 100 વર્ષની ઉજવણી કરીએ છીએ તો સવાલ એ જ હોવો જોઈએ કે એવું તો શું હતું કે સંગઠનની સ્થાપના કરવી પડી? એટલે સંઘની સ્થાપના કરવી પડી એના માટેનો જવાબ જો જોઈશે તો બહુ જ દૂર જવું પડશે. ભારત ઉપર જે પહેલું આક્રમણ અર્વાચીન ઇતિહાસમાં નોટ થયું છે એ પારસી રાજા ડેરિયસ પ્રથમ, એણે ઈસુના જન્મના 550 વર્ષ પહેલાં ભારત પર આક્રમણ કર્યું હતું. એ પછી લગભગ 250 વર્ષ પછી સિકંદર આવ્યો, અને સિકંદર જ્યારે આવ્યો એ વખતે
ચાણક્યના ધ્યાનમાં આવ્યું કે જે ભારતની રાજવ્યવસ્થા છે એમાં રાજ્યો ઘણા છે, આપસમાં યુદ્ધ પણ કરે છે, પરંતુ એનાથી પ્રજાને બહુ ફરક નથી પડતો. એક રાજા બદલાય, બીજા રાજાનું શાસન આવે, ક્યાંક રાજાને ખંડણી માગીને છોડી પણ દેવામાં આવે, પરંતુ ઇવન ત્યાં સુધી કે રણ મેદાનમાં જો રાજા હથિયાર મૂકી દેતો એ અવધ્ય ગણાતો. પરંતુ સિકંદરનું આક્રમણ જે રીતે થયું અને એ ચાણક્યએ જોયું, એમના ધ્યાનમાં આવ્યું કે હવેની જે પેઢી બહારથી કદાચ આક્રમણ કરીને આવશે એ એના ઉદ્દેશો જુદા હશે, લૂંટફાટથી લઈને ઘણું બધું થઈ શકશે. અને એટલે એમણે સરહદી પ્રાંતોને જોડીને એક રાજ્ય વ્યવસ્થાઓ જે ઊભી કરી. ચંદ્રગુપ્ત એમને સમ્રાટ બનાવ્યા અને એ પછી બાકી સંધિઓ અને એક મોટી વ્યવસ્થા ઊભી કરી. અને એ વ્યવસ્થાના કારણે લગભગ 1000 વર્ષ સુધી ભારત ઉપર એ પ્રકારે કોઈ હુમલા થયા નહીં. શક આવ્યા, હુણ આવ્યા, કુષાણ આવ્યા, પણ એ ક્યાંક ને ક્યાંક ભારતની સંસ્કૃતિ સાથે એમનો સુમેળ પડી ગયો. એ પછી અરબમાંથી આક્રમણ થયું અને ફરીથી આક્રમણો શરૂ થયા. 1000 વર્ષ સુધી ભારત ઉપર એટલા મોટા આક્રમણો નહીં થયા. ધીરે ધીરે એ વ્યવસ્થા ક્ષીણ થતી ગઈ, જે રાજ્ય વ્યવસ્થા હતી. અને અંગ્રેજોની ગુલામી ત્યાં સુધી તો ભારતના લોકો પોતાનું સ્વ ભૂલી ગયા હતા. સ્વતંત્રતા સંગ્રામ ચાલતો હતો એ વખતે ડૉક્ટર હેડગેવારજીને લાગ્યું કે સ્વતંત્રતા તો મળી જશે, પરંતુ ફરીથી આ ભારત ગુલામ નહીં બને એની ખાતરી શું? તો એના માટે શું કરવું જોઈએ? તો એમના ધ્યાનમાં આવ્યું કે આ ભારતનો મૂળ જે સમાજ છે, જે હિન્દુ સમાજ છે, એ એકત્રિત નથી, એનામાં સ્વબોધ નથી અને ક્યાંક ક્યાંક રાષ્ટ્રીય ચારિત્રનો પણ અભાવ છે. તો આ કામ કરવાથી ભારત સ્વતંત્ર બનશે અને એ પછી લાંબા સમય સુધી કોઈ બીજો દેશ આક્રમણ કરવાની હિંમત નહીં કરે. તો ભારત મજબૂત બને એટલા માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના 1925માં ડૉક્ટર હેડગેવારે કરી. વ્યક્તિ નિર્માણ, વ્યક્તિ નિર્માણથી સમાજ નિર્માણ, એનાથી રાષ્ટ્ર નિર્માણ, આ પ્રકારની આખી પરંપરા, એક આખી પ્રક્રિયા ડૉક્ટર હેડગેવારજી ઊભી કરી. ઓકે, આપે સ્વતંત્રતાની વાત કરી. મારી પાસે એક આખું લિસ્ટ છે આરોપોનું. આઈ હોપ કે તમે એના સટીક જવાબ પણ આપશો. પહેલો આરોપ એ લાગેલો છે સંગઠન પર કે બ્રિટિશ રાજ સાથે સહયોગ કર્યો અને સ્વતંત્રતા ચળવળમાં કોઈ ભૂમિકા જ ન ભજવી. બ્રિટિશ રાજ સાથે સહયોગ સવાલ જ નથી. ઘણા બ્રિટિશ રાજ સમય જ 2 થી 3 વખત અલગ અલગ જગ્યાએ સંઘ પર પ્રતિબંધ લાગી ચૂક્યા છે. 1933માં એટલે 25માં સ્થાપના થઈ, 33માં 7 વર્ષ. મધ્ય પ્રાંત જે વખતે હતો, વિદર્ભ અને મધ્યપ્રદેશનો કેટલોક ભાગ મળીને, ત્યાં અંગ્રેજોએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને નાઝી સંગઠન તરીકે જાહેર કરવાનો પ્રયાસ કર્યો. એ વખતના જે વિધાનસભ્યો હતા એ સંઘને સમજતા હશે, એમણે વિરોધ કર્યો અને અંગ્રેજો નહીં કરી શક્યા. જો અંગ્રેજોના ફેવરમાં હોત સંઘ તો અંગ્રેજો એવું ન કરત. સ્વાતંત્ર્ય સંગ્રામમાં સ્વયં ડૉક્ટર હેડગેવાર એમણે ભાગ લીધો છે. એ જ્યારે બાળક હતા એમણે રાણી વિક્ટોરિયાના જન્મદિવસની ઉજવણી વખતે મીઠાઈ ખાવાની ના પાડી દીધી. બાળ હેડગેવારે ના પાડી દીધી. એ પછી હાઈસ્કૂલમાં ભણતા હતા, નીલ સિટી હાઈસ્કૂલમાં. અંગ્રેજોનું ઇન્સ્પેક્શન જે અત્યારે પણ સ્કૂલમાં આવતું છે, એ વખતે ઇન્સ્પેક્શન આવ્યું. અંગ્રેજ ઇન્સ્પેક્ટર હતો. આખી સ્કૂલને એકત્રિત કરીને વંદે માતરમનો નારો, જેવો ઇન્સ્પેક્ટર ક્લાસમાં પ્રવેશ્યો વંદે માતરમ બોલવાનો ડૉક્ટર હેડગેવારે કર્યું. એની માફી નહીં માગી. સ્કૂલમાંથી એમણે નીકળી જવું પડ્યું, સ્કૂલમાંથી એમને રસ્ટિકેટ કર્યા. એ પછી એ સ્વદેશી શાળામાં ભણ્યા. 1942ની અંદર ગુજરાતમાં જે અસહકારનું આંદોલન શરૂ થયું, 8મી ઓગસ્ટ કદાચ શરૂ થયું, એના બીજા દિવસે લગભગ ખાડિયામાં ઉમાકાંત કડિયા કરીને એક સ્વયંસેવક એ એમાં હતા વિરોધ પ્રદર્શનમાં. લોકો એમને હટી જવા કીધું, સામે અંગ્રેજોની પોલીસ ઊભી હતી. એ હટ્યા નહીં, સામે ડટી ગયા. એમને ગોળી વાગી, ખોપડી ફાટી ગઈ. પહેલા શહીદ સંઘના સ્વયંસેવક. પછી સાહેબ, તો પછી આ આરોપો કેવી રીતે સંઘ પર લાગેલા રહે, કેમ ભૂસાતા નથી અને ક્યાંથી લાગે છે? આ સોશિયલ મીડિયામાં આટલી બધી માહિતી અવેલેબલ છે. એક તો
એક તો કેવું છે કે એ વખતે મુખ્ય પ્લેટફોર્મ કોંગ્રેસ હતું, જે આંદોલન કરતું હતું એ. તો સ્વયંસેવકો કોંગ્રેસ સાથે રહીને કામ કરતા હતા. સ્વયં ડૉક્ટર હેડગેવારજીએ જંગલ સત્યાગ્રહ કર્યો. જંગલના જે આદિવાસીઓની જમીન પચાવી પડવાનો જે કાળો કાનૂન અંગ્રેજો લાયા, એમાં પણ ડૉક્ટર હેડગેવારને 9 મહિનાની સજા થઈ છે. એટલે એ વખતે એક મોટું પ્લેટફોર્મ કોંગ્રેસનું હતું. કોંગ્રેસના નેતાઓ એ પ્રકારે લોકોની નજરમાં હતા. સંઘની સ્થાપના 1925માં થઈ. એટલે સંઘ પણ એટલું મોટું સંગઠન ત્યાર સુધી નહોતું થયું. બીજી જે વાત છે એ સંઘની કાર્યપદ્ધતિ. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં આજે પણ અમે લોકો કહેતા હોઈએ છીએ કે સંઘ કુછ નહીં કરેગા, સ્વયંસેવક સબ કુછ કરેગા. સંઘનું એકમાત્ર કામ એ વ્યક્તિ નિર્માણનું છે, શાખા ચલાવવાનું છે, એ કરશે. એમાંથી શાખામાંથી આગળ જઈને સ્વયંસેવક એ સમાજ જીવનમાં કામ કરશે, સ્વતંત્રતા સંગ્રામમાં કામ કરશે. હું તમને એનો ઓફિશિયલ પુરાવો આપું. સંઘની અંદર પ્રતિજ્ઞા, પ્રાર્થના અને પ્રતિજ્ઞા બે છે. તો જે તે વખતે જ્યારે સંઘનું મતલબ સ્વતંત્રતા આંદોલન ચાલતું હતું, એ વખત જે પ્રતિજ્ઞા હતી એમાં હતું, મેં सर्वशक्तिमान श्री परमेश्वर तथा अपने पूर्वजों का स्मरण करते हुए प्रतिज्ञा करता हूँ कि मैं अपने पवित्र हिंदू धर्म, हिंदू संस्कृति व हिंदू समाज की रक्षा के लिए तथा हिंदू राष्ट्र को स्वतंत्र कराने के लिए राष्ट्रीय स्वयंसेवक संघ का घटक बनाऊं. આ પ્રતિજ્ઞા હોત જ નહીં જો સંઘ અંગ્રેજો સાથે ભળેલો હોત, સંઘ જો સ્વાતંત્ર્ય સંગ્રામમાં ન જોડાયેલો હોત સંઘના સ્વયંસેવક, તો આ પ્રતિજ્ઞા અપાવવાનું સંઘના સ્વયંસેવકનું કારણ હતું. 1947માં ભારત સ્વતંત્ર થયું એ પછી પ્રતિજ્ઞામાં ખાલી એટલો બદલાયો, બાકીનું બધું એ હતું. અને એમાં આવ્યું કે હિન્દુ સમાજ की अभिवृद्धि कर भारतवर्ष की सर्वांगीण उन्नति के लिए मैं संघ का घटक बनाऊं. मतलब જ્યાં સુધી દેશ સ્વતંત્ર નહોતો થયો ત્યાં સુધી સ્વતંત્રતાની લડત માટે સંઘનો ઘટક બન્યો છું, સ્વયંસેવકોની પ્રતિજ્ઞા લેતો હતો. સ્વતંત્રતા મળી ગઈ એ પછી ભારતની સર્વાંગીણ ઉન્નતિ માટે. એટલે પહેલા દિવસથી જ સંઘના સ્વયંસેવકોના મનમાં ક્લિયર હતું, ડૉક્ટર હેડગેવારજીના મનમાં પણ ક્લિયર હતું, અંગ્રેજો જવા જોઈએ. ઇન શોર્ટ આપનું કહેવાનું એવું છે કે જે તે સમયે જે મિસલીડ કરવામાં આવી ઇન્ફોર્મેશનને કે મિસગાઈડ કરવામાં આવી, જે આરોપો લાગ્યા એને, એમાં એક જે જવાહરલાલ નહેરુ, પંડિત જવાહરલાલ નહેરુ સત્તામાં આવ્યા એ પછી જે આખી એક ઇકોસિસ્ટમ બની એમાં ઘણું બધું થયું. એટલે સંઘની વાત કેમ કરો છો તમે? સરદાર પટેલની વાત કરો ને, વર્ષો સુધી સરદાર પટેલને કોણે યાદ કર્યા? સુભાષચંદ્ર બોઝને કોણે યાદ કર્યા? ભગતસિંહને કોણે યાદ કર્યા? સંઘની વાત જવા દો. એક માહોલ ઊભો થયો કે આ 5 ચલો ગાંધીજી, કારણ કે ગાંધીજીને ઇગ્નોર કરી શકાય એવું હતું નહીં. ગાંધી, નહેરુ, એક 2-4 નામો જ આવ્યા. એટલે આરોપ લગાવવાળા સંઘ ઉપર આરોપ લગાવવા જેનો કોઈ મતલબ નથી. એક એવો પણ આરોપ લાગેલો છે કે ગાંધીજીની જે હત્યા થઈ એમાં એ આરોપ RSS પર લાગેલો છે. હવે તો કોઈની હિંમત નથી બોલવાની. ઘણા બધા લોકોને એમાં સજા પણ થઈ છે અને માફી પણ માગવી પડી છે. કેવું છે કે ગોડસે એ 1932માં શાખામાં આવતા, RSSના મેમ્બર હતા 1932માં. બરાબર. 1948માં એમણે ગાંધીની હત્યા કરી. તો 8 ને 8 16 વર્ષ. સંઘની આજે પણ જે કાર્યપદ્ધતિ છે, માનો કે હું સતત 16 વર્ષ કામ કરું તો હું કોઈ ને કોઈ વિભાગ સ્તરે 4-5 જિલ્લાઓથી ઉપર અથવા તો પ્રાંત સ્તરે મારી કોઈ ના કોઈ કામમાં મારી ગણતરી થતી જોઈએ. એ હોદ્દો અથવા તો જવાબદારી મને મળી જોઈએ. એમની પાસે કોઈ જવાબદારી હતી જ નહીં. એનો મતલબ એ શાખામાં આવ્યા હશે પછી નહીં. એ એમને એક હિન્દુ રાષ્ટ્ર કરીને કદાચ એક પેપર ચલાવતા હતા, એમાં એમણે સંઘની ટીકા પણ કરી છે. અચ્છા. એટલે ગોડસે સાથે સંઘનો કોઈ સંબંધ નહોતો. એમાં જે ઘટનાક્રમ જોવા જેવો છે, હું એક્ઝેક્ટ તારીખ મને યાદ નથી, પણ ગાંધી હત્યાના પહેલાં નહેરુનું એક સ્ટેટમેન્ટ હતું, આઈ વિલ ક્રશ RSS. હું RSSને ક્રશ કરી દઈશ, કેમ ભગવાન જાણે. ગાંધીજીની હત્યા થઈ એ દિવસે જ સંઘ આમાં સામેલ છે પ્રકારની વાત થઈ. એ પહેલી FIR બની
એમાં સંઘના સરસંચાલક પરમ પૂજ્ય ગુરુજી ઉપર 302 કલમ લગાવી. 302 કલમ એટલે સીધા સામેલ છે એવું. આ 302ની કલમ એ 36 કલાકમાં કાઢી નાખી. કોઈ કારણ વગર ફ્રેશ એફઆઈઆર થઈ, એમાં 302ની કલમ જ નહોતી. કારણ શું? એ 36 કલાકમાં આ દેશમાં એ વખતના વર્તમાનપત્રોની 2 એડિશન નીકળી ગઈ અને 2 એડિશનમાં ગુરુજી પર 302 કલમ લાગી. સંઘ એમાં હત્યામાં સામેલ હતો. એ છપાયું, એની અસર લાંબા ગાળા સુધી રહી. એટલે નહેરુ બહુ હોશિયાર હતા. મીડિયાનો કેવી રીતે ઉપયોગ કરવો ખબર હતી. 302ની કલમ એવી રીતે લાગી, પછી હટી ગઈ. આખી કોર્ટની પ્રક્રિયામાં ક્યાંય સંઘની કોઈ ભૂમિકા એ નહીં થઈ. 1965માં ગુરજાનંદા જ્યારે પ્રાઇમ મિનિસ્ટર હતા, એમણે એક કપૂર કમિશન બનાવ્યું આના માટે જ. એ કમિશને લગભગ 1.5 વર્ષ સુધી છાનબીન કરી. મણિબેન સરદાર પટેલના દીકરી એ પણ એમાં એમને બોલાયા હતા સાક્ષી તરીકે. તો એ કદાચ 79 નંબરના સાક્ષી હતા. અને એમણે ક્લિયર કહ્યું કે સંઘના લોકો મળવા આવ્યા ત્યારે એમને સ્પષ્ટ કહી દીધું મારા પિતાજીને કે આના સાથે મારો કોઈ સંબંધ નથી. આખી જે કપૂર કમિશનની પણ પ્રક્રિયા ચાલી, એમાં સંઘ વિરુદ્ધ એક સાક્ષ્ય નહીં મળ્યું. સરકાર કોની હતી વખતે? ગુરજાનંદા હતા ત્યારે બન્યું કમિશન. ઇન્દિરા ગાંધી વડાપ્રધાન બન્યા ત્યાં સુધી કમિશન કામ કરતું હતું, પણ સાબિત નહીં કરી શક્યા. એટલે ગાંધી હત્યા સવાલ જ નથી. અને સંઘની કાર્ય પદ્ધતિ એવી છે કે એમાં આ પ્રકારનો વિચાર આવે જ નહીં કોઈને. સંઘનું કામ વ્યક્તિ નિર્માણનું છે, સકારાત્મક કામ છે, નેગેટિવ કામ છે જ નહીં. 4 વાર જ્યારે હું વાંચતો હતો કે 4 વાર સંઘ ઉપર ટૂંક સમય માટે પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યો. 1947માં પ્રતિબંધ મૂકવામાં આવ્યો. સ્વતંત્રતા પછી ભારત સરકાર દ્વારા પણ પ્રથમ વખત એટલે કે 1948માં અને નથુરામ ગોડસે જે સભ્ય છે એવું જે કહેવામાં આવ્યું. પછી બીજો 1975થી 1977 કટોકટી દરમિયાન અને 1992માં બાબરી મસ્જિદના ધ્વંસ પછી. ત્રણે એક વેગળું ગાંધી હત્યા છે, એમાં સરકારે પ્રતિબંધ ઉઠાઈ લેવો પડ્યો છે. એ વખતે બહાના કાઢ્યા કે ભાઈ તમારું સંવિધાન નથી, સંઘના લોકો આ સંવિધાન લો, અમારું સંવિધાન આ રીતે ચાલીશું. કોઈ એવો તર્ક નહોતો મળ્યો, એ ઉઠાઈ લેવો પડ્યો. બરાબર. એમાં 75માં કટોકટીના સમયે સંઘે કટોકટીનો વિરોધ કર્યો. સહજ હતું, કટોકટીનો વિરોધ કરે એટલે એના પર પ્રતિબંધ આવવાનો હતો. પ્રતિબંધ આવ્યો. ટૂંકમાં વાત એવી છે કે એ વખતના પોલિટિકલ લીડરોને કે સરકારોને સંઘ નહીં ગમતું હોય એટલે નહીં. જ્યારે ઇન્દિરા ગાંધીએ કટોકટી લગાવી, કટોકટીના વિરુદ્ધમાં જે લોકો હતા એ બધાને જેલમાં નાખ્યા. જે સંગઠનો એના વિરુદ્ધમાં હતા એ સંગઠનો પર પ્રતિબંધ મૂક્યો. જે મીડિયા હાઉસીસ એના વિરુદ્ધમાં હતા એના પર પ્રતિબંધ નહીં, એને બરબાદ કરી નાખ્યા. બરાબર. એ ચાલ્યું. એ જ કડીમાં સંઘ પર પ્રતિબંધ આવ્યો. 77માં જેવી કટોકટી પૂરી થઈ, સંઘ પર પ્રતિબંધ હટી ગયો. 92માં નરસિંહ સરકારે પ્રતિબંધ મૂક્યો, કોર્ટે હટાવી લીધો. એટલે સંઘ પર પ્રતિબંધ મૂકવાનું કોઈ કારણ સમજાતું જ નથી. ઓકે. હંમેશા સંઘને એક ઉગ્રવાદી સંગઠન શા માટે કહેવામાં આવે છે? આનો જવાબ હમણાં જ દિલ્હીમાં એક કાર્યક્રમમાં પરમ પૂજ્ય સરસંચાલકજી સરસ આપ્યો. એમણે કહ્યું જો સંઘ હિંસક હોત તો આટલા બધા સ્થાનો સુધી પહોંચી ન શક્યો હોત. પહેલી વાત, દેશભરમાં સંઘનું જે વિસ્તૃત થયો શક્ય જ નથી, કેમ કે હિંસાના લઈને તમે આટલા એ ન થઈ શકો. બીજું, માનો સંઘ હિંસક છે તો કોઈના કોઈ એના પ્રમાણ મળવા જોઈએ, કોઈના કોઈ એવા સંઘર્ષ થયા હોય એના પ્રમાણ મળવું જોઈએ, એવું કંઈ નથી. એટલે આ એક માનસિકતા જે શરૂ થઈ ને, આઈ વિલ ક્રશ RSS, એ ત્યાંથી શરૂ થયું. બી હજી સુધી ચાલે જાય છે, હજી સુધી ચાલે જાય છે. સંઘના વિરુદ્ધ કોઈ કારણ વગર બોલે છે, કોઈ કારણ નથી હોતું. હું તમને એક બીજો દાખલો કહું. અહીંયા એક બહુ મોટા કોલમિસ્ટ અત્યારે જેફ વૈના થઈ ગયા છે, ગુજરાતના નંબર 1 કહી શકાય, નંબર 2 કહી શકાય, ગાંધીવાદી. એ એમણે 2002 પછી થોડા સમયમાં એમણે એમના લેખનીમાં હિન્દુત્વ, સંઘ આ બધું આવવા માંડ્યું. તો કેટલાક ગાંધીવાદીઓ એમને મળવા ગયા. એમને કહ્યું તમે સંઘની વાતો કરો છો, વખાણ કરો છો, આવું ન ચાલે, તમે ગાંધીવાદી છો. તો એ વખતે
તમિલનાડુમાં સુનામી આવેલું એ સમયમાં. એમણે એક ત્યાંનું કોઈ મેગેઝિન લાઈન મૂક્યું કે જુઓ આમાં સંઘ વિશે શું લખાયું છે. સંઘના લોકો ત્યાં સેવા કરે છે અને એ મેક્ઝિમમ જે લોકો છે ત્યાં એ હિન્દુ નથી. સંઘના લોકો ત્યાં સેવા કરે. શું કહું એમના માટે? લોકો ચૂપ થઈ ગયા. એટલે એક પ્રોપેગેન્ડા ચાલે છે સંઘના વિરુદ્ધમાં અને ચલાવવાના લોકો હવે એક્સપોઝ થઈ ગયા છે. હવે એમના કંઈ બચ્યું પણ નથી. હવે બોલતા પણ ગભરાય છે. ગાંધી અત્યારે તો બોલતા પણ ડરે છે. એટલે પછી એવું કહે છે કે આ વિચારના કારણે એ બોલતા થઈ ગયા છે. બસ એમનું નામ લેતા થઈશું સીધું. ભુજના ભૂકંપ વખતે અને પૂર્વ વખતે પણ સંઘે સારી એવી સેવા આપી છે. જે સાચું છે એને તો સાચું કહેવું જ પડે. મુસ્લિમો પ્રત્યે આટલો દ્વેષભાવ કેમ? બિલકુલ નથી. આ આરોપ કાયમ લાગતો રહે છે આરએસએસ પર. એટલે કે આરએસએસ નો દ્રષ્ટિકોણ છે મુસ્લિમોને જોવાનો આખો અલગ છે. વ્યક્તિગત જીવનમાં આવું મારી સાથે પણ ઘણી રીતે બનતું હોય છે. 2 વખત એવું બન્યું કે મારી જે પોસ્ટિંગ થઈ ત્યાં કોઈના કોઈ મુસ્લિમ કર્મચારી હતા. શરૂઆતમાં મારાથી અંતર રાખતા હતા. 1-1.5 મહિના પછી મારા ક્લોઝ ફ્રેન્ડ થઈ ગયા. એમના ઘરેથી મારા માટે ટિફિન પણ આવતું હતું કારણ બંને જગ્યાએ એકલો રહેતો હતો. તો દ્વેષ છે નહીં મુસલમાનો પ્રત્યે. મુસલમાનો નહીં, કોઈના પ્રત્યે દ્વેષ નથી. એટલે સંઘ તો સર્વેશામ અવિરોધ એના કોઈનો વિરોધ નથી સંઘમાં. સવાલ ક્યાં આવે છે કે ભારતીય સંસ્કૃતિ, ભારતીય પરંપરા, એના આધારે ભારતના લોકો જીવન જીવવું જોઈએ. તમારી પૂજા પદ્ધતિ ગમે તે હોય ચાલશે, કોઈ વાંધો નથી. પરંતુ જે ભારતના આસ્થા કેન્દ્રો છે એના વિરુદ્ધમાં કોઈ વાત કરશે તો એ પછી કોઈ પણ ધર્મ સંપ્રદાયનો હશે તો સંઘના માટે મે બી એને સંઘનો વિરોધી લાગશે. એ રીતે લાગશે. હમણાં તો સળંગ ઘણા સમયથી પરમ પૂજ્ય સરસંઘચાલકજી કહેતા રહ્યા છે કે ભારતના બધા લોકોના DNA એક જ છે. હિન્દુ હોય, મુસ્લિમ હોય કે ક્રિશ્ચન હોય, આપણા બધાના DNA એક છે. પૂજા પદ્ધતિ તમે બદલી છે એનો કોઈ વાંધો નથી. પૂજા પદ્ધતિ એ ચાલુ રાખો અને ભારતની જે પૂર્વજો છે, પરંપરા છે એની સાથે જોડાયેલા રહો. કોઈ એટલે એવી કોઈ મુસ્લિમો, ક્રિશ્ચનો કોઈ એવો કોઈ દ્વેષ સવાલ જ નથી સંઘમાં. હિન્દુ રાષ્ટ્રમાં નોન હિન્દુ લોકોની સ્થિતિ શું હશે? હા, આ એક સરસ પ્રશ્ન છે. હિન્દુ રાષ્ટ્રની સંઘની કલ્પના શું છે એ પહેલાં સમજવું જોઈએ. એક તો રાષ્ટ્ર અને રાજ્ય આ બંને કોન્સેપ્ટ પણ સમજવું જોઈએ. મોટે ભાગે કેવું છે કે જે પશ્ચિમમાંથી જે વિચાર આવે છે એ આપણે સીધો એક્સેપ્ટ કરીએ છીએ. એટલે ત્યાં નેશન છે તો એનું આપણે રાષ્ટ્ર કરીએ છીએ. પણ બંનેમાં અંતર છે. રાજ્ય છે એ શાસન વ્યવસ્થા છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, બંગાળમાં મમતા દીદીનું શાસન છે. બરાબર છે. પણ રાષ્ટ્ર એક છે. રાષ્ટ્રની જે વિભાવના છે સંસ્કૃતિ સાથે જોડાયેલી છે. એ આ ધરતી સાથે જોડાયેલી છે. એ પૂર્વજો સાથે જોડાયેલી છે. એ ઇતિહાસ સાથે જોડાયેલી છે. અને એટલે આ હિન્દુ રાષ્ટ્ર થશે એનો સવાલ જ નથી. ભારત એક હિન્દુ રાષ્ટ્ર છે જ, કેમ કે ભારતની સંસ્કૃતિ હિન્દુ સંસ્કૃતિ છે. ભારતની પરંપરા હિન્દુ પરંપરા છે. બરાબર છે ને? એટલે હિન્દુ રાષ્ટ્ર બનાવવાની કોઈ આવશ્યકતા નથી. હિન્દુ રાષ્ટ્ર છે જ. અને આ જ જે હિન્દુ રાષ્ટ્ર છે સૌ સમાન છે, એમાં સૌ સમાન રહેશે. તો પછી જે સંઘ છે સાહેબ, મારે એ સમજવું છે કે આપણો જે તિરંગો છે એને પોતાનો તિરંગો શા માટે, મતલબ કે રાષ્ટ્રધ્વજ શા માટે નથી માનતા? 5 પરિવર્તન શું છે? તિરંગાની પહેલાં વાત કરીએ, પછી પંચ પરિવર્તનની વાત. પંચ પરિવર્તન હવે શરૂ થયું છે. તો તિરંગો એ રાષ્ટ્રધ્વજ છે. સંઘનો એક સ્વયંસેવક એનું સન્માન કરે છે. શરૂઆતના જે એના કાયદા હતા થોડી જટિલતા હતી. એટલે એની સંઘ છોડો ને, સ્કૂલો, સરકારી ઓફિસો સિવાય ક્યાં પહેલાં તિરંગો ફરકાતો હતો? 15મી ઓગસ્ટ, 26 જાન્યુઆરી ક્યાં નહોતો? બધી જગ્યાએ શરૂ થયો, સંઘમાં પણ શરૂ થયો. તમને 2-3 ઉદાહરણ આપું. 1933માં એક સંમેલન હતું કોંગ્રેસનું, અને એ વખતે રાષ્ટ્રધ્વજ તરીકે આ પ્રકારનો ધ્વજ રહેશે એવી કોંગ્રેસે જાહેરાત કરી દીધી હતી. એમાં ખાલી અશોક ચક્ર નહોતું, એની જગ્યાએ રેટિયો હતો. તો એક 80 ફીટના ધ્વજ ઉપર, પોલ ઉપર ધ્વજ ફરકાવવો આ એક કાર્યક્રમ હતો. નહેરુ સ્વયં હાજર હતા. ધ્વજ ચડાવવાની શરૂઆત થઈ, 40 ફીટે ધ્વજ અટકી ગયો. એક યુવાન દોડતો આવ્યો ટોળામાંથી, 40 ફીટ ફટાફટ ચડી ગયો. ત્યાંથી એની ગાંઠ છોડીને છેક
ઉપર ચડાવી દીધો અને નીચે ઉતરી ગયો. બધા ખુશ થઈ ગયા. નહેરુ પણ એને શાબાશી આપી. નહેરુએ કહ્યું કે આવતીકાલે તારું સન્માન કરીશું. હમ. પછી બધાએ કહ્યું કે આ તો આરએસએસની શાખામાં જાય છે, એનું સન્માન નહીં થયું. થવું છે તો સન્માન. ડૉક્ટર હેડગેવારે એમના ઘરે જઈને એ ટૂંકમાં તમે એવું કહેવા માંગો છો કે એ વખતથી ભેદભાવ રાખવામાં ચાલે છે. એ પછી પોર્તુગલ શાસન સામે હમ. જે થયું, ગોવા મુક્તિ સંગ્રામ અને દીવ નગર હવેલીને હમ. સંઘના સંશોધકો જેમાં હતા. એમાં 1954માં તિરંગો ધ્વજ લઈને ત્યાં સંઘના સંશોધકો ગયા છે અને એમણે વિદેશી શાસનોની સામે મોરચો માંડ્યો છે. એટલે કોઈ સવાલ જ નથી. ખોટી રીતે ભગવા ધ્વજની અને તિરંગાની આ લોકો સરખામણી કરે છે. તિરંગો રાષ્ટ્રધ્વજ છે, આ રાષ્ટ્રનું સન્માન છે. બંધારણે નક્કી કર્યું કે આ આપણો રાષ્ટ્રધ્વજ છે અને એ દિવસથી દરેક ભારતીયનું સન્માન કરવું જોઈએ. સંઘના સ્વયંસેવકો પણ કરે છે. ભગવો ધ્વજ સંઘના સ્વયંસેવકો માટે શું છે? તો ભગવો ધ્વજ તો સંઘના સ્વયંસેવકો માટે ગુરુ છે. સંઘમાં કોઈ વ્યક્તિ ગુરુ નથી, તત્વ ગુરુ છે. અને તત્વ એટલે ભગવો ધ્વજ. હવે એક ગુરુ, એક રાષ્ટ્રધ્વજ, એ બંનેની સરખામણી જ કેવી રીતે હોઈ શકે? શક્ય જ નથી ને. બંનેનું સ્ટેટસ જ અલગ છે. એટલે ભગવા ધ્વજને ગુરુ તરીકે આપણે માનીએ એટલે તિરંગાને નહીં માનીએ, આ વાત જ વાહિયાત છે. ઘણા લોકોએ સંઘની હિટલર સાથે પણ કમ્પેરિઝન કરી. મને લાગે છે મેં તમને પેલી વાત કરી કે અંગ્રેજોએ સંઘને નાઝી સંગઠન તરીકે ડિક્લેર કરવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યાંથી કદાચ સંઘના વિરોધી આ વિષય ઉઠાવ્યો હોય. હિટલરને સંઘને કોઈ સંબંધ હોઈ જ ન શકે. એક તો ભારત જે દેશ છે આપણો, એની અંદર હિટલરી માનસિકતાવાળા લોકો ચાલે જ નહીં, પહેલી વાત. બીજું, સંઘે ક્યારેય સૈનિક ઊભા કરીને સત્તા હાંસલ કરવી કે આ પ્રકારનો પ્રયત્ન કર્યો નથી. સંઘનું કામ વ્યક્તિ નિર્માણનું છે. હિટલરે ક્યારેય વ્યક્તિ નિર્માણનું કામ જ નથી કર્યું. ખબર નહીં કેમ હિટલર અને સંઘને સરખાવે છે. બીજું, સંઘની અંદર જેટલું લોકતંત્ર છે ને આટલા મોટા સંગઠનમાં, એ કદાચ બીજી કોઈ જગ્યાએ હશે કે કેમ એક સવાલ છે. હું તમને એક જ દાખલો આપું. એમાં હું પણ સદભાગ્ય હતો. એક બૌદ્ધિક કાર્યક્રમ હતો. પરમ પૂજ્ય સરસંઘ ચાલક એટલે મોહનજી એ બૌદ્ધિક કાર્યક્રમ લેવાના હતા, એટલે એમનું ભાષણ હતું. તો મોટે ભાગે તો માઇક હોય અને જે તે વિષય, મોહનજીના તો કેટલા બધા વિષયોના નિષ્ણાત છે, એ વિષયના પણ નિષ્ણાત હતા. તો એ સીધું આવે અને પછી બોલવાનું શરૂ કરે. એનો કોઈ કાગળની જરૂર પડે નહીં, આજે નથી પડતી. એ દિવસે એક કાગળ લઈને આવ્યા, બેઠા અને આવી રીતે એક માઇક ભરાઈને પછી એમણે બોલવાનું શરૂ કર્યું. અને પહેલાં એમણે કહ્યું કે आज मुझे कहा गया है कि मुझे जो बोलूँ वो लिख के लेकर आना है, बैठ के बोलना है और ये माइक लगाना है. संघના સરસંઘચાલક એ આ પ્રકારે જે ટીમે નિર્ણય કર્યો એનું સન્માન કરે છે. ક્યાં હિટલર, ક્યાં સંઘ, કોઈ એનો છેડો મળતો જ નથી. સંઘ મનુવાદી કેમ છે? બિલકુલ નથી. ડૉક્ટર હેડગેવારજીની હાજરીમાં વર્ધામાં એક શિબિર ચાલતો હતો. ગાંધીજી ત્યાં આવ્યા અને એમને ખબર પડી કે આવો શિબિર ચાલે છે, જોવા ગયા ત્યાં. એ કે ડૉક્ટર હેડગેવાર હાજર નહોતા. એમણે 10 સ્વયંસેવકો જોડે વાતચીત કરી, મળ્યા. એમણે પૂછ્યું કે અહીંયા સવર્ણનું રસોડું કયું છે, બીજા તો કંઈ મળ્યું નહીં, એક જ રસોડું જમતા હતા, સાથે બધા જમતા હતા, રસોડું એક હતું. એમને આશ્ચર્ય થયું. એ પછી ડૉક્ટર હેડગેવાર એમને મળવા ગયા ત્યારે એમણે વાત કરી કે મને ખરેખર આશ્ચર્ય થયું કે આવું તમે કેવી રીતે કરી શક્યા છો. તો એ વિષય ત્યાં પૂરો થયો. ડૉક્ટર આંબેડકરજી પણ સંઘના સંપર્કમાં હતા. એમને પણ તમારા ત્યાં લોકો જાતિ કેમ નથી પૂછતા? આશ્ચર્ય થયું. પહેલા દિવસથી ડૉક્ટર હેડગેવારજીએ સંઘની શરૂઆત કરી ત્યારથી જ બહુ સ્પષ્ટ હતું કે ભારતના તમામ લોકો એ એક જ માતાની સંતાન છે. એમાં કોઈ ભેદ હોઈ જ ન શકે. ત્યારે પણ સંઘમાં કોઈ આ પ્રકારનો ભેદ નહોતો, આજે પણ નહોતો. આજે પણ સામાજિક સમરસતા માટે સંઘ કદાચ સૌથી વધારે કામ કરતું હશે સમાજમાં, એ કરે છે. મનુવાદનો સવાલ જ નહીં. ત્યાં સુધી તમને કહું કે મનુસ્મૃતિની વાત આવી તો એ વખતના
સરસંઘચાલક બાળા સાહેબ દેવરસીએ કહ્યું કે ભાઈ કાલેબાઈ ગ્રંથ છે એને જવા દો, બીજા ઘણા બધા ગ્રંથો છે જે હિન્દુ સમાજને સંસ્કાર આપશે. જે વિવાદ છે છોડ દો. હમણાં મોહનજી પણ એ જ વાત કરી. આપણે સમરસતાની વાત કરી તો એ પણ જાણી લઈએ કે સમરસતા માટે સંઘ શું કામ કરે છે. મોટે ભાગે સ્વયંસેવકનું મન તૈયાર કરવું એ લગભગ થઈ ગયું છે. સંઘના સ્વયંસેવકો અત્યારે કોઈ જાતિ ભેદમાં કે એમાં અસ્પૃશ્યતામાં માનતા નથી. ધીમે ધીમે એ પ્રયોગો સમાજમાં લઈ જવા. સામાજિક સમરસતા મંચ કરીને એક સંસ્થા છે, સંઘના સ્વયંસેવકો ચલાવે છે. ગુજરાતમાં છેલ્લા 4-5 વર્ષમાં ઘણી જગ્યાએ સામૂહિક યજ્ઞો થયા છે. એમાં દરેક સમાજના લોકો યજ્ઞમાં બેસે છે એક સાથે. એક ગામ, હું તમને લીમડીની બાજુનું ગામનું નામ ભૂલી ગયું છે, એક ગામમાં એક સ્વયંસેવક જ પ્રયત્ન કર્યો, આખું ગામ એક રસોડે જમે છે એક જન્માષ્ટમીના દિવસે. ઓકે. આવા અનેક પ્રયોગો સ્વયંસેવકો કરે છે અને ચાલે છે. આર્થિક ચિંતન શું છે સંઘનું? સંઘની પોતાની વ્યવસ્થા તો બહુ સ્પષ્ટ છે. સંઘ પોતાના ખર્ચ માટે સમાજમાંથી પૈસા નથી લેતો. એટલે સંઘના સ્વયંસેવકો ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુ દક્ષિણાના જે કાર્યક્રમો થાય, ગુરુ પૂજનના કાર્યક્રમો થાય, એમાં સ્વયંસેવકો જે પણ ગુરુ દક્ષિણા મૂકે છે એના આધાર ઉપર સંઘ આખું વર્ષ ચાલે છે. સ્વૈચ્છિક રીતે જે દક્ષિણા આપે છે એમાંથી. હા. બીજું એની હિસાબની પણ પ્રોપર વ્યવસ્થા છે. ઓકે. ઓડિટ થાય છે. એટલે 4-5-10 શાખાઓ ભેગી થાય તો એક એવું ગ્રુપ બને જે બધા પૈસા ત્યાં ટ્રાન્સફર થાય અને એના હિસાબો ઓડિટ થાય છે. બહુ ટ્રાન્સપરન્ટ છે. મહિલાઓ કેમ નથી સંઘમાં? સંઘમાં મહિલાઓ નથી એવું નહીં કેવું છે, શાખામાં મહિલાઓ નથી. ઓકે. શરૂઆતથી જ્યારે સંઘ શરૂઆત, સંઘમાં મહિલાઓ છે. હા, એ હું તમને કહું. શાખાની અંદર કેવું છે કે શાખાની અંદર શારીરિક કાર્યક્રમો આવે છે, રમતો આવે છે. સ્ત્રી અને પુરુષો સાથે રમી શકે એવી રમતો બહુ ઓછી છે. બરાબર. અને શરૂઆતમાં સંઘ શરૂ થયો, થોડા સમય પછી 36માં સેવિકા સમિતિ શરૂ થઈ, તો પેરેલલ બંને સંગઠનો ચાલતા રહ્યા. જે સંઘની કાર્ય પદ્ધતિ હતી એ જ સેવિકા સમિતિની બહેનો માટે હતી, એ ચાલતા રહ્યા. સંઘની અંદર માનો કે પ્રચાર વિભાગ, હું પ્રચાર પ્રમુખ હતો, તો મારી ટીમમાં બહેનો કામ કરતી હતી. જે અમારી ફિલ્મ ડિવિઝન હતું છે અત્યારે, એમાં બેન કામ કરતા હતા. જે રિસર્ચ વિંગ હતી એમાં 6 થી 7 બહેનો કામ કરતી હતી. સેવા વિભાગ સંઘ ચલાવે છે, એમાં ઘણા બધા કામો એ મહિલાઓ જ ચલાવે છે. પાઠદાન કેન્દ્રો ગુજરાતમાં બહુ સારી સંખ્યામાં ચાલે છે અને એ આખા પાઠદાન કેન્દ્રોનું બધું જ કામ એ બહેનો ચલાવે છે. એટલે સંઘમાં બહેનો છે, શાખામાં નથી. આરએસએસ રજિસ્ટર છે કે નથી? રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ રજિસ્ટ્રેશનની આવશ્યકતા નથી એની. શા માટે? હા, મારો ને તમારો એક પરિવાર છે, બરાબર? તો આખો એક પરિવાર છે, એક એકમ છે, બરાબર ને? આખા પરિવારના નામે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ નથી થતું. હું કમાઉં છું, હું કરીશ. ઓકે. બરાબર. તો એ રીતે સંઘના હિસાબો ઓડિટ થાય છે અલગ અલગ ટ્રસ્ટોના માધ્યમથી. જે મેં તમને કહ્યું ગુરુ દક્ષિણા એ સંઘના કેટલાક ટ્રસ્ટો છે એમાં સીધી જાય, એનું ઓડિટ થાય. જે અને એમાંથી જ ખર્ચ થાય સંઘ માટે પણ. બીજું જે સેવાના કામો હોય, માનો કે ભૂકંપ આવ્યો કે એમાં આર્થિક વધારે જરૂર પડતી હોય છે, તો એમાં સેવા ભારતી કરીને એક મોટું ટ્રસ્ટ છે, એના દરેક પ્રાંતમાં એના એકમો છે, એ પણ રજિસ્ટર્ડ છે, એના માધ્યમથી પણ એના હિસાબ થાય છે. રજિસ્ટ્રેશન કરવાની આવશ્યકતા શું છે? સંઘ એક પારિવારિક સંગઠન છે. એટલે એ પ્રકારના ભારતમાં ઘણા સંગઠનો એવા છે જે ક્યાંય રજિસ્ટર નથી. એ ખોટું રજિસ્ટર હોવું શેના માટે હોવું? પારદર્શિતા માટે હોવું. પારદર્શિતા છે જ. લોકોને એવો મૂંઝવણ હોય કે આવડું મોટું સંગઠન છે તો પછી એમ. સંઘની કાર્ય પદ્ધતિ છે, પારિવારિક સંગઠન છે, એ સાંસ્કૃતિક સંગઠન છે. એમાં કોઈ નીતિ વિષયક નિર્ણયો લેવાતા નથી, એમાં કોઈ મોટા આર્થિક વ્યવહારો એ પ્રકારના થતા નથી, બરાબર છે ને? એટલે
જે પ્રકારે લોકો કહે છે કરી શકતું એવું કોઈ આવશ્યકતા નથી. બીજું મહત્વનું છે, સંઘની મુખ્ય જે કામ છે એ જાહેરમાં જ થાય છે. તમે રોજ ઓડિટ કરો ને, રોજ જાઓ શાખામાં, ખબર પડશે સંઘ શું કરે છે. સંઘનું મૂળ કામ તો શાખા ચલાવવાનું છે, એ તો મેદાનમાં જ થાય છે ને. એના માટે કોઈ અલગ જગ્યા છે નહીં. તો સંઘ જે કામ કરે છે લોકોના વચ્ચે કરે છે, લોકોના સામે કરે છે. છેલ્લો આરોપ છે જે સંઘ પર લાગેલો છે કે દેશની અત્યારની સૌથી મોટી પોલિટિકલ પાર્ટી એટલે કે બીજેપી પર આરએસએસનો કંટ્રોલ છે. સંઘ કંટ્રોલ ક્યારેક કોઈના ઉપર દેખાય. મેં તમને હમણાં જ સરસંઘચાલકની વાત કરી કે સરસંઘચાલકજી પણ એ એમની ટીમથી બંધાયેલા હોય છે. સંઘના લોકોએ કરીશું તો સંઘ જેમ જેમ મોટો થતો ગયો, જેમ જેમ એના કાર્યકર્તાઓ તૈયાર થતા ગયા, એમ સમાજ જીવનના અલગ અલગ જે કોઈ વિષયો હતા એમાં સ્વયંસેવકોએ કામ કરવાનું શરૂ કર્યું. રાજનીતિમાં કર્યું, વિદ્યાર્થી પરિષદ શરૂ કરી, વિદ્યાર્થી ક્ષેત્રમાં કર્યું, અધિવક્તા પરિષદ શરૂ કરી, વકીલોના ક્ષેત્રમાં કર્યું, ભારતીય મજદૂર સંઘ મજદૂર ક્ષેત્રમાં કર્યું. સ્વયંસેવકો ગયા ત્યાં પોતે કામ ઊભું કર્યું. એ રીતે રાજનીતિના ક્ષેત્રમાં સ્વયંસેવકો ગયા, એમણે કામ ઊભું કર્યું. ત્યાં ભારતીય જનતા પાર્ટી, વિશ્વ હિન્દુ પરિષદ, ભારતીય મજદૂર સંઘ, અધિવક્તા પરિષદ, આ બધા જ સંગઠનો સ્વતંત્ર છે. એના પર સંઘનો કોઈ કંટ્રોલ નથી. એના નિર્ણયો લોકો જાતે લે છે. સલાહ શક્ય છે, આવશ્યકતા પડે માગે સંઘના લોકો એમની સમજ પ્રમાણે આપે. હમણાં જ દિલ્હીના કાર્યક્રમમાં મોહનજી બહુ સરસ વાત કરી કે ભાઈ અમે લોકો શાખા ચલાવવામાં એક્સપર્ટ છીએ તો અમારી એક્સપર્ટાઇઝ એમાં છે. રાજનીતિના ક્ષેત્રના લોકો છે, શાસન ચલાવવામાં એક્સપર્ટ છે, તો અમે વ્યવહારો જે અમને ખબર પડતી છે એના આધાર પર અમે એમને સલાહ આપી શકીશું. બાકી ત્યાં કેવી રીતે નિર્ણયો કરવા, કેવી રીતે આગળ ચાલવું તો એ જ નક્કી કરશે. જો અમે સલાહ આપીશું તો એ કદાચ અનુકૂળ નહીં પણ હોય. એટલે કોઈ કંટ્રોલ કરવાનો સવાલ જ નથી. બધા જ સંગઠનો એ સ્વતંત્ર છે, સ્વતંત્ર રીતે ચાલે છે. સમન્વય જે છે સ્વયંસેવકો વચ્ચે છે. એક ક્ષેત્રમાં જે સ્વયંસેવક છે આ અને સંઘમાં સ્વયંસેવક છે, બીજા કોઈ જગ્યાએ એ બધા મળતા રહે, એ બધા વિચારોને આપણે કરતા રહે, એ એટલા પૂરતું છે. હમણાં તાજેતરમાં અમે વિડીયો જોતા હતા કે 100 વર્ષની જે ઉજવણી થઈ રહી છે તો આરએસએસના ઘણા એવા મેમ્બર છે જે ઉચ્ચ કક્ષાએ કોઈ અધિકારી છે અથવા તો બહુ સારી એવી લાઈફસ્ટાઈલમાંથી આવે છે કે જે નોર્મલ લાઈફમાં ચડ્ડી કે જે હાફ બોયનું શર્ટ છે એ નથી પહેરતા, પણ જ્યારે એની ઉજવણી થતી હતી તો ચાલુ વરસાદમાં પણ એ લોકો વિધાઉટ સંકોચ ગ્રાઉન્ડ પર, જમીન પર બેઠેલા જોવા મળ્યા. ઘણા એવા લોકો હતા. તો આ ડિસિપ્લિન ક્યાંથી આવે છે? એ જે શાખાનું તંત્ર છે ને, અને સંઘને સમજવા તો શાખાને સમજવું પડે. બાકી અને શાખામાં સમજવાનું નહીં, આવવું પડે તો જ સમજાય. બહુ સરળતાથી કોઈને કહ્યા વગર કેવી રીતે શીખવાડવું, આ એક આખી પ્રક્રિયા ડૉક્ટર હેડગેવારજીએ શરૂ કરી. શાખામાં વ્યક્તિ આવે છે, જોવે છે કે બધા લાઈનમાં ચપ્પલ ઉતારે છે તો એ લાઈનમાં ઉતારે છે, એ ગમે ત્યારે નથી ઉતારતો. ત્યાં મુખ્ય શિક્ષક જે છે એ આજ્ઞા આપે છે સંઘ દક્ષ, તો બધા દક્ષ કરે છે, એ પણ દક્ષ કરે છે. તો એ વાતાવરણમાં રહે છે, ધીમે ધીમે એના જેવો થઈ જાય છે. વરસાદ પડતી વખતે રમત રમવામાં એને સંકોચ નથી થતો, તો વરસાદ પડતી વખતે બૌદ્ધિક સંભળાવવામાં એને સંકોચ નથી થતો. વરસાદ પડતો હોય સેવાના કામમાં પણ એને સંકોચ નથી થતો. બહુ સહજ એના માટે છે. અને શિસ્ત શાખા, 1 કલાકની શાખા, એમાં થતા શારીરિક કાર્યક્રમો, બૌદ્ધિક કાર્યક્રમો અને નિયમિતતા, સતત શાખામાં જવું, રોજ જવું, નિત્યક્રમ બનાવો, એ શિસ્ત એના કારણે આવે છે અને શિસ્તનું જ પરિણામ છે. નેક્સ્ટ વોટ શું વિઝન છે સંઘનું? 100 વર્ષ થયા સંઘને, અને એક સંગઠન માટે 100 વર્ષ એ ગૌરવનો વિષય છે. પણ 100 વર્ષે સંગઠન માટે બહુ મોટા, મતલબ એકદમ મોટું થઈ ગયું સંગઠન ઉંમરની દૃષ્ટિએ એવું પણ નથી. હજી લાંબી ઘણી મજલ સંઘે કાપવાની છે. સંઘનું જે બેઝિક કામ છે એ વ્યક્તિ નિર્માણના આધારે સમાજ પરિવર્તન અને વ્યવસ્થાનું પરિવર્તન જે થઈ રહ્યું છે. હવે સંઘે 5 વિષયો નક્કી કર્યા છે. આ 5 વિષયો, એટલે 5 વિષયોમાં પરિવર્તન આવવું જોઈએ સમાજમાં, સકારાત્મક. 5 પરિવર્તનની તમે વાત કરી, તો એ 5 પરિવર્તન કયા? હા, એક કુટુંબ પ્રબોધન,
અત્યારે માઇક્રો ફેમિલી સુધી આપણે પહોંચી ગયા છે. અને આપણી તાકાત એ આપણો પરિવાર જ છે. સંયુક્ત પરિવાર, પર્યાવરણ સંરક્ષણ. આપણે ભારત એટલે ધરતીના માતા માનીએ છીએ, નદીના માતા માનીએ છીએ, પર્વતોની પૂજા કરીએ છીએ, વૃક્ષોની પૂજા કરીએ છીએ. તો પર્યાવરણ સંરક્ષણ, સામાજિક સમરસતા, મેં તું એક રક્ત, અહમ બ્રહ્માસ્મિ ત્વામ તત્વમસી, બરાબર છે ને, કોઈ અલગ નથી. સ્વબોધ, હું કોણ છું, મારું રાષ્ટ્ર શું છે, સંસ્કૃતિ પરંપરા શું છે, મારા પૂર્વજો, મારો ઇતિહાસ, સ્વબોધ. અને નાગરિક કર્તવ્ય. અધિકારની વાતો ઘણી બધી થાય છે, કર્તવ્યવાદી વાતો કરવી જોઈએ. મારું આ રાષ્ટ્ર પ્રત્યે કર્તવ્ય શું છે, સમાજ પ્રત્યે કર્તવ્ય શું છે. તો આ 5 વિષયો સાથે હવે સમાજ સાથે લઈને સંઘના સંજોગો આગળ ચાલશે. ઓકે, થેન્ક્સ અ લોટ વિજયભાઈ, આપ પધાર્યા અને જેટલા પણ તીખા સવાલો પૂછ્યા એના બખૂબી રીતે આપ ખૂબ સટીક રીતે એના જવાબો પણ આપ્યા. આઈ હોપ કે દોસ્તો આ પોડકાસ્ટ આપને ગમ્યું હશે. ગમે તો સૌને કહેજો, ન ગમે તો અમને કહેજો. કીપ વોચિંગ ધ જેડી ગુજરાતી શો. દિલ કી બાત કરતા હું. આવતા સપ્તાહે કોઈ નવા વ્યક્તિ સાથે ફરીથી મળીશ. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.